વંથલી ખાતે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું. જુનાગઢ જિલ્લાના વંથલીના દિલાવર નગર ખાતે જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ 4 કરોડના ખર્ચે બનેલ નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતા વંથલી તાલુકાના 47 ગામોના લોકોને સારી અને સગવડભરી સારવાર મળી શકશે. નવા બનેલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં 30 બેડનો મેલ ફિમેલ વોર્ડ, અદ્યતન લેબોરેટરી, લિફ્ટ, ફિઝિયોથેરાપી, દાંત, આંખના વિભાગો બનાવવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ વંથલીના આગેવાનો દ્વારા હોસ્પિટલ જૂની જગ્યાએ જ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ જે તે સમયે વંથલી નગરપાલિકા પાસે હોસ્પિટલની જરૂરિયાત મુજબ જગ્યા ન હોવાથી દિલાવરનગર પાસે આવેલ અન્ય સરકારી કચેરીઓ પાસે આ નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ અદ્યતન હોસ્પિટલ કાર્યરત થતા આ વિસ્તારમાં લોકોના આનંદની લાગણી જોવા મળે છે. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર સિકંદર પરમાર, ડોક્ટર પીઠિયા, ડોક્ટર મારુ, ડોક્ટર જેઠવા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારના મારા ફઈને પેટમાં વોમિટને થતી હતી, તો હોસ્પિટલ જૂની પહેલાં ગયા ત્યાંથી અમને અહીંયા મોકલ્યા. અહીંયા આવ્યા, અહીંયા તાત્કાલિક સારવાર તરત ચાલુ કરી દીધી અને પીઠિયા સાહેબનું બહુ ફર્સ્ટ ક્લાસ કામ છે ને અત્યારે રેડી થઈ ગયા છે. માજીને એક ઇન્જેક્શન આપ્યો, એક બાટલો આપ્યો. અત્યારે બધું ગોઠવણી ચાલુ છે, તો એ સ્ટાફે સારું સપોર્ટ આપ્યું છે, નર્સિંગ સ્ટાફ સાહેબ ટોટલી. અને હોસ્પિટલ આમ આખું ચક્કર લગાવ્યું, ખરેખર સરસ છે, કંઈ વાંધો નથી. પણ થોડીક દૂર છે. એક બીજી દરખાસ્ત છે, એક થોડુંક નાનું તાત્કાલિક સારવારે અહીંયા ગામમાં મૂકે તો સારું, કારણ કે આ તો ચાલુ હું હતો ને આવી ગયા, બહુ મોટી ઉંમરના હોય તો તાત્કાલિક સારવાર કેન્દ્ર ત્યાં મળી જાય તો સરસ. બાકી આ હોસ્પિટલની ખરેખર જરૂરત જ હતી કે ત્યાં ગામમાં કાંઈ એટલું ઉગાતું નહોતું, આટલા બાટલાને ચડતા, એક ખાટલા પર બબ્બે હતા. અત્યારે આરામથી બધાય વ્યવસ્થિત રીતે બાટલા ચડશે ને બધાને સારી રીતે મળશે, એટલે જનતાને સારું સપોર્ટ જ છે ને સરસ હોસ્પિટલ છે, કામ સરસ છે. પીઠિયા સાહેબનું સરસ કામ છે ને સ્ટાફનું સરસ છે. અત્યારે આટલું ગોઠવણી છતાં ફર્સ્ટ કેસ અમે આવ્યા તરત અમારું કેસ હાથમાં લઈ લીધું, ઇન્જેક્શન આપ્યું, સાહેબે તરત ઊભા જોઈ લીધું, ઇન્જેક્શન બાદ તરત બાટલો ચડાવ્યો અને અમને 1-2 કલાક પછી રજા આપી દીધી ને દવા આપી દીધી. ઓકે, થેન્ક યુ.